એટલે તમાકુ ખાય છે કે સિગરેટ પીવે છે પૃથ્વી પરનો સૌથી મોટો મૂર્ખ, ભલે પછી આઈટી એન્જિનિયર હોય, ડોક્ટર હોય. He is the most foolish person upon this earth because he is not caring for his family. As simple as that. એટલે પડી કે મોઢામાં જઈને ચાવતો એટલે પોતાની જાતને હિંમતવાન ને બહાદુરવાન ને એટીટ્યુડ ને કરે જ નહીં માનવાનો, મૂર્ખો અને ચોખ્ખી ભાષામાં બળદિયો. કારણ કે તમે તમારા ફેમિલી માટે કેર નથી, એવી એક્ટ તમે કરો છો, એવી પ્રક્રિયા કરો છો. એટલે ભલે ને તું આઈટી એન્જિનિયર થયો, ભલે ને તું મોટી એમએનસી માં કામ કરતો, ભલે ને તારું પેકેજ 50 લાખનું હોય, પણ તું મૂર્ખ છું. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. હાથ બરોબર ઊંચો કરે, ખબર પડે. જે તમાકુ વાળા છે ને નહીં કરી શકે, બહુ અઘરું પડશે. અને જેને પહેલી વારમાં હાથ ઊંચું ના કર્યું ને બધાને મેં મોઢા જોઈ લીધા, બધા તમાકુ વાળા જોવા જોઈએ. એટલે આ વ્યસન મુક્ત રહેવું, ઇટ ઇઝ અ બિગ હ્યુમેનિટી. એ બહુ મોટી વાત છે. સાથે સાથે વેજીટેરિયન પણ રહેવું. નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે, સાયન્ટિફિકલી પ્રૂવ. ડોક્ટર, એમ રાઈટ? હા, તો ચારે ડોક્ટર હાથ ઊંચો કરો મારા સ્ટેટમેન્ટ ઉપર, એટલે ખબર પડે. નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે. હું એમાં ડિટેલમાં નથી જતો, બટ ઇટ ઇઝ ઓલ સાયન્ટિફિકલી વેલ પ્રૂવડ. અને માણસની દ્રષ્ટિએ કોઈને મારીને આપણને ખાવાનો અધિકાર નથી. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે કહો હું ક્યાં મારવા ગયેલો? મેં તો લારી ઉપરથી ડાયરેક્ટ લીધેલું, હોટલ પરથી ડાયરેક્ટ લીધેલું. પણ વેન યુ ઈટ, યુ આર બીકમિંગ અ પાર્ટી ટુ ધ મર્ડર. તમે એક પાર્ટી તો થઈ જ ગયા એ મર્ડરમાં. આવી એક જગ્યાએ વાત કરતા હતા ત્યારે અમને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે એમ તો તમે શાકભાજી ખાવ છો, એમાં ફ્રૂટ તોડો છો, એમાં બીજ છે, એ પણ લિવિંગ છે, કારણ કે બીજમાંથી પાછું બીજું વૃક્ષ થઈ શકે છે, તો એ કિલિંગ નથી? એ છે. એમ તો આપણે શ્વાસ લઈએ તો કેટલા બેક્ટેરિયા મરે, તો શ્વાસ લેવાનું બંધ કરી દેવું? For any living existence upon this earth, you have to kill, but you have to start from the lower strata. You have to start from the plant kingdom. Where you can stop and survive healthily, you must stop. Below that, it is living. Above that, it is killing. As simple as that. એટલે એ શાકાહારી જીવન રહેવું ને એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે ને એ પણ માનવતા છે, કારણ કે વી ડોન્ટ કિલ. હોસ્પિટલના ઉદઘાટનમાં અમે એવી વાતો કરીએ છીએ કે તમે આ બધું પાડો તો આ ડોક્ટરો પાસે ઓછું આવવાનું થાય, પણ એ લોકો પણ રાજી છે આ વાતથી, બરોબર ને? તમે લોકો આ પ્રિસ્ક્રાઇબ કરો જ છો. એટલે એ જીવનમાં પવિત્રતા જોઈએ. બીજી એક માનવતાની વાત છે તમારા પારિવારિક સંબંધો. તમારા ઘરે તમારા સ્પાઉસ સાથે, તમારા ચિલ્ડ્રન સાથે, તમારા વૃદ્ધ માતા પિતા સાથે. તમારી તો એ જ તો દુનિયા છે ને. યોર વર્લ્ડ ઇઝ યોર ફેમિલી એન્ડ રિવર્સ, યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. તો એમાં તમે સુખરૂપે જીવી શકો એની માટે થોડું એડજસ્ટ કરી લેવું. એની માટે અમે એક ટેક ફોર્મ્યુલા શીખવાડીએ, TAAC, which is again a big humanity when it comes to relationships. T is tolerance, થોડું સહન કરી લેવાનું. A is acceptance. એકવાર નક્કી થયું કે ભાઈ આપણે જિંદગી ભેગી જ કાઢવાની છે એટલે પૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લેવાના. એ બધું 70-30 જ હોય. મેડ ફોર ઈચ અધર કપલ હોય અને ટાઉનનું ઇનામ મળ્યું હોય સિટીનું કે મેડ ફોર ઈચ અધર કપલ, એમાં 70-30 હોય. Because marriages are made in heaven but lived on earth. એટલે એમાં 70% બધું ઓકે ઓકે ગુડી ચાલે. 30% તો ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ અને એક્સેપ્ટન્સ આવે જ. TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. નહીં તો 50 વર્ષ પૂરા ના થયા. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસીસ નોંધાય છે, મુંબઈમાં રોજ 50, સિકંદરાબાદ, હૈદરાબાદ ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. અને મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં 50 ડિવોર્સ કેસીસ રોજ નોંધાય છે, એમાંથી 5% તો એલ્ડરલી કપલ ના હોય છે, 60+ ના હોય છે. હવે તારે શું વાંધો પડી ગયો? પણ 35 વર્ષ ભેગા રહ્યા, 25 વર્ષે પરણ્યા હોય તો 35 વર્ષ તો ભેગા રહ્યા. But you would be surprised that some of the principal reasons why people above the age of 60, they register for divorces, they file cases. એમાં અગત્યના 5 કારણોમાંનું એક કારણ શું છે ખબર છે? પંખાની સ્પીડ. હવે ગોદરું ઓઢીને ઉઈ જા ને, એક બ્લેન્કેટ વધારે ઓઢી લેવાનો, બીજું શું? એમાં દિવસ છૂટા થોડા થાય 65 વર્ષે પંખામાં. બીજું કારણ કે for some reason my spouse has suddenly lost the sense of fashion and dressing. હવે 65 વર્ષે ફેશન ને ડ્રેસિંગ ના હોય, જબ્બો લેંગો પહેરે એટલે બધું આવી ગયું.
એટલે આવા રિલેશનશિપ છીછરા હોય તો તમે પૂર્ણ માનવ નથી. માનવતા, હ્યુમેનિટીમાં આ પણ ભાગ આવે કે યોર ઇમિડિયેટ રિલેશનશિપ્સ, તમારા જે નજીકના સંબંધો છે એમાં તમારે થોડું ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. બોલવા ચાલવામાં વિવેક રાખવો પડે, વર્તનમાં વિવેક રાખવો પડે, તો એ માનવતા છે. આની માટે પણ સાયન્ટિફિક રિસર્ચ છે કે આવી માનવતાથી, એટલે કે પારિવારિક સંબંધોથી તમે જીવશો ને તો તમને તમારું મન સ્વસ્થ રહેશે, તમને સાયકોસોમેટિક ડિઝીઝીસ ઓછા થશે ને તોય તમારે હોસ્પિટલની ડોક્ટરની ઓછી જરૂર પડશે. ધીસ ઓલ્સો હ્યુમેનિટી. કારણ કે 90% રોગ બધું મન અસ્વસ્થ હોય ને એના જ હોય છે. સ્ટ્રેસ, ટેન્શન આવે, ડિપ્રેશન આવે, મન અસ્વસ્થ હોય એટલે પછી એમાંથી બ્લડ પ્રેશર, શુગર બધું આવવા માંડે. 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. તમારું મન સ્વસ્થ હોય એનું મુખ્ય કારણ પારિવારિક શાંતિ. એ શાંત હોય ને એટલે તમે ઘણું સાયકોસોમેટિક ડિઝીઝીસથી બચી જાઓ. બહાર તો કદાચ તમારે ટેન્શન હોય, બિઝનેસ, બીજું ત્રીજું, પણ એક ઘરમાં જો શાંતિ હોય ને તોય તમે એટલીસ્ટ ઘરે આવો એટલે તમે ફીલ ગુડ ફેક્ટરમાં આવી જાઓ. તો પણ તમારું મન સ્વસ્થ હોય, તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ધીસ ઓલ્સો બિગ હ્યુમેનિટી. આ માનવતા છે કે ભાઈ આપણે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે એની માટે પ્રયત્નશીલ રહેવાનું. એની માટે તમારું વાણી, વર્તન. એકવાર બિચારો એક છોકરો છે ને 5મા ધોરણમાં ભણતો હશે અને પછી ઉત્ક્રાંતિ થોડીક ભણાવવાની શરૂ કરી, ઇવોલ્યુશન, ચાર્લ્સ ડાર્વિનની થિયરી એન્ડ ધીસ એન્ડ ધેટ એન્ડ એવરીથિંગ. તેને ઘરે આવીને પણ મમ્મીને પૂછ્યું, મમ્મી આ માણસની શરૂઆત કેવી રીતે થઈ? હાઉ ડીડ ધ ફર્સ્ટ મેન એન્ડ વુમન કમ અપોન ધીસ અર્થ? એને મમ્મીએ કીધું કે ભગવાને પહેલા માણસ, અને કારણ કે 5મા ધોરણમાં બાળકને બીજું તો શું ઇવોલ્યુશન ખબર પડે, એટલે કે ભગવાને એક માણસ અને એક સ્ત્રી બનાવ્યા અને પછી આ બધી પૃથ્વીની ઉત્પત્તિ બધી ચાલી અને આ બધી વસ્તી થઈ. પછી પાછો 2-4 દિવસ પછી એને ભણ્યો હશે તો પાછો ઘરે આવીને એના પપ્પાને પૂછ્યું એને કે પપ્પા આ માણસ પૃથ્વી પર આવ્યો કેવી રીતે? એટલે પપ્પાએ સાયન્ટિફિક જવાબ આપ્યો કે પહેલા તો બધા એપ્સ હતા, વાંદરા હતા, એમાંથી ઇવોલ્યુશન થયું, ધીમે 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 કરતા કરતા માણસ બન્યો. તો છોકરો મૂંઝાણો કે મમ્મી તો એમ કહેતી હતી ભગવાને બનાયા પહેલા માણસ, અને પપ્પા તો એમ કહે છે બધા વાંદરા હતા અને વાંદરામાંથી માણસ બન્યા. છોકરો મૂંઝાયો એટલે છોકરા પાસે મમ્મી પાસે કહ્યું, મમ્મી તું તો આમ કહેતી હતી, પપ્પા આમ કહે છે. એટલે મમ્મી કે મેં મારા તરફી વાત કરી, મારા સગાની, પપ્પા એના તરફી વાત કરે છે. તમે વાણી વર્તનમાં ખ્યાલ ના રાખો એટલે ઘરમાં નાના મોટા પ્રશ્ન થાય અને પછી મન અશાંત રહે, અને મન અશાંત રહે એટલે સાયકોસોમેટિક ડિઝીઝીસ આવે અને પછી તમારે હોસ્પિટલની વિઝિટ વધે. આ સીધું લિનિયર ઇક્વેશન છે. એટલે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, થોડું મોટું મન રાખવું, ચલાવી લેવું. કાયમ આપણે મનનું ધાર્યું કરવો પ્રયત્ન ના કરવો, સામેવાળાનું થવા દેવું, એને આનંદ કરવા દેવો. આમાં તમે જુઓ ને અત્યાર સુધી તમારું જીવન જુઓ, એમાંથી 2% ડિસિઝન એવા હોય ફેમિલીમાં કે જેમાં કઈ ચર્ચા કરવી પડે, બાકી 98% આમ કરો કે આમ કરો, બે સરખું. હવે આ ઇન્ટિરિયરના પડદા ગ્રે હોય કે થોડાક યલો હોય છે, એમાં શું ફેર પડે છે? એ નાખતી વખતે એક જ વખત તમે જુઓ છો, પછી રોજ કઈ આમ ધારી ધારીને જોતા નથી, રોજ લૂંટતા નથી. એટલે એડજસ્ટમેન્ટ થોડું કરી લેવાનું. એટલે એક છોકરાએ બિચારા એના પિતાને પૂછ્યું કે પપ્પા મારે મૂંઝવણ બહુ છે. તો પેલો પિતા કે શું? કે યુ સી ડેટ કે ત્યાં ત્રેતા યુગમાં તો ભગવાન રામે એના પપ્પાની આજ્ઞા બધી પાડી, કહ્યું એમ કર્યું તો એ મહાન થઈ ગયા. પણ સતયુગમાં પેલા પ્રહલાદે એના પિતાએ કહ્યું એ પ્રમાણે ના કર્યું તો એ મહાન થઈ ગયા. તે મને મૂંઝવણ છે કે મારે તમારું કયું કરવાનું કે નહીં કરવાનું. એટલે પપ્પા કે જો કળિયુગમાં વાત બધી જુદી હોય, સતયુગ ત્રેતાયુગની વાત જુદી હોય. કળિયુગમાં તારે કે મારે બે મહાન થવું હશે તો આપણે બે તારી મમ્મી કે એ પ્રમાણે કરવું પડશે. આમાં બોધ બહુ સિમ્પલ છે. ધ મેસેજ ઇઝ વેરી સિમ્પલ. એડજસ્ટમેન્ટ્સ, કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ એન્ડ ટોલરન્સ. તો ફેમિલી લાઈફ સુંદર ચાલે. એટલે તમાકુ ખાય છે કે સિગરેટ પીવે છે પૃથ્વી પરનો સૌથી મોટો મૂર્ખ, ભલે પછી આઈટી એન્જિનિયર હોય, ડોક્ટર હોય, he is the most foolish person upon this earth because he is not caring for his family. As simple as that. એટલે પડી કે મોઢામાં જઈને ચાવતો એટલે પોતાની જાતને હિંમતવાન ને બહાદુરવાન ને એટીટ્યુડ ને કરે જ નહીં માનવાનો, મૂર્ખો અને ચોખ્ખી ભાષામાં બળદિયો. કારણ કે તમે તમારા ફેમિલી માટે કેર નથી,
એવી એક્ટ તમે કરો છો, એવી પ્રક્રિયા કરો છો, એટલે ભલે ને તું આઈટી એન્જિનિયર થયો, ભલે ને તું મોટી એમએનસી માં કામ કરતો, ભલે ને તારું પેકેજ 50 લાખનું હોય, પણ તું મૂર્ખ છું. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. હાથ બરોબર ઊંચો કરે ખબર પડે. જે તમાકુ વાળા છે ને નહીં કરી શકે, બહુ અઘરું પડશે. અને જેને પહેલી વારમાં હાથ ઊંચું ના કર્યું ને બધાને મેં મોઢા જોઈ લીધા, બધા તમાકુ વાળા જોવા જોઈએ. એટલે આ વ્યસન મુક્ત રહેવું, ઇટ ઇઝ અ બિગ હ્યુમેનિટી. એ બહુ મોટી વાત છે. સાથે સાથે વેજીટેરિયન પણ રહેવું. નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે, સાયન્ટિફિકલી પ્રૂવ. ડોક્ટર, એમ રાઈટ? હા, તો ચારે ચાર ડોક્ટર હાથ ઊંચો કરો મારા સ્ટેટમેન્ટ ઉપર, એટલે ખબર પડે. નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે. હું એમાં ડિટેલમાં નથી જતો, બટ ઇટ ઇઝ ઓલ સાયન્ટિફિકલી વેલ પ્રૂવડ. અને માણસની દ્રષ્ટિએ કોઈને મારીને આપણને ખાવાનો અધિકાર નથી. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે કહો હું ક્યાં મારવા ગયેલો? મેં તો લારી ઉપરથી ડાયરેક્ટ લીધેલું, હોટલ પરથી ડાયરેક્ટ લીધેલું. પણ વેન યુ ઈટ, યુ આર બીકમિંગ અ પાર્ટી ટુ ધ મર્ડર. તમે એક પાર્ટી તો થઈ જ ગયા એ મર્ડરમાં. આવી એક જગ્યાએ વાત કરતા હતા ત્યારે અમને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે એમ તો તમે શાકભાજી ખાવ છો, એમાં ફ્રૂટ તોડો છો, એમાં બીજ છે, એ પણ લિવિંગ છે, કારણ કે બીજમાંથી પાછું બીજું વૃક્ષ થઈ શકે છે, તો એ કિલિંગ નથી? એ છે. એમ તો આપણે શ્વાસ લઈએ તો કેટલા બેક્ટેરિયા મરે, તો શ્વાસ લેવાનું બંધ કરી દેવું? નહીં તો 50 વર્ષ પૂરા ના થયા. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસીસ નોંધાય છે, મુંબઈમાં રોજ 50, સિકંદરાબાદ હૈદરાબાદ ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. અને મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં 50 ડિવોર્સ કેસીસ રોજ નોંધાય છે, એમાંથી 5% તો એલ્ડરલી કપલ ના હોય છે, 60 પ્લસ ના હોય છે. હવે તારે શું વાંધો પડી ગયો? પણ 35 વર્ષ ભેગા રહ્યા, 25 વર્ષે પરણ્યા હોય તો 35 વર્ષ તો ભેગા રહ્યા. But you'd be surprised that some of the principal reasons why people above the age of 60, they register for divorces, they file cases. એમાં અગત્યના 5 કારણોમાંનું એક કારણ શું છે ખબર છે? પંખાની સ્પીડ.